એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં બાબુજી તમે મેકી ગયા મને. અલ્યા તું આવા ના કરા લે તને હું દુઃખ સામ તું નેતો ઉતર આ હું કોમ બાબુજી તમે મેકી દો. ના 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 ભાઈ ના ના આવું ના કરાય તું મારા વગર થે તો મરી જતો ઉપાધિ કરે બાપા હું એટલે તને હું દુઃખ થયું તને અલ્યા ના 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 રે ના રવાય બકા એવું ના કરીએ હું તને હું થયું તું તમ હું આવું થયું કે બાબુજી મારા ઘેર ઘડી શીખ્યા. મને હું ચિંતા આવી બકા તું તમે આવી રીતે આપઘાત કરવા નીકળ્યો છે આપઘાત ના કરાય બકા હું કરું યાર જિંદગી થી કંટાળી ગયો છું કોઈ હરખાઈ નહીં મારે યાર. અરે કંટાળી ના જવાય એ તો જે હોય ને કોઈ હારા ભૂવા બુવા પેન બતાવવાનું હોય ભાઈ દવાખાનો બાબુજી ઘણો આવું છું છોકરો મોદો પડે છે બધું ઠેકાણા વગરનું છે. કોઈ હારો ભૂવો તો બતાવો બુઓ પાણી યાર ઘણું બતાવે પણ કોઈ હરખાઈ નહીં આવતી યાર. અરે આવશે ખબર તમે કોઈ હારા વ્યવસ્થિત ભૂવો હોય ને પેલા વાઘુજી મારે આવું દુઃખ હતું પણ વાઘુજીને કાઢ્યા મને હા વાઘુજી ભૂવો મસ્ત હશે મારે જેવું એ દુઃખ હતું તમારા જેવું છે બધું વાઘુજીને હરખું કરી આલ્યું. બાબુજી બુઓ છે અરે જબરજસ્ત ભૂવો છે યાર ક્યાં ગોમ આ આપણે વડનગરના તો આપઘાત ના કરાય બાબુજી મારા છોકરાઓને મને મને ના ના યાર તું મારા કુવામાં આપઘાત કર્યો તો મારા વગર પેલી ઉપાધિ કરી મેલે હેડ ભાઈ હેડ ઘેર હેડ હું આવતા ઘેર આવું કંટાળી ગયો બાબુજી. એ તો કંટાળો ના લેવાય કંટાળો ના લેવાય પાટલા બે આ 10 વર્ષથી યાર મારા જબર દુખાઈ શું ખાવાનું હેડી જાય શું ખાવાનું હેડી જાય ગયું. મને ના ના ભાઈ ના ના બકા ના એમ નહીં ના તું એવું ના કરે મને મોત પોકાળે છે બાબુજી મને ના. મોત પોકાળે છે. હું જોઉં તને આપઘાત ના કરવા દો અને કેવી વાત કરે તું હેડ ઘેર હેડ મારા મોટર ચાલુ કરી હતી ને પણ નહીં કરી એ હોજે કરે પણ તું હેડ ભાઈ આવો આપઘાત ના કરાય અને શાંતિથી વાઘુજી બે હેડ બધું મટી જાય ભાઈ ભાઈ મામા પંચવાળો સભાવાળો ભાઈ વારનું દુઃખ હોય વારના વેલાનું દુઃખ હોય ભાઈ કુવાનું દુઃખ હોય તળાવનું દુઃખ હોય ભાઈ મારા ભાઈ છે ને ભાઈ મારા મઢા આયા હોય હું કહું છું સાચું હું કહું છું ભાઈ સાચું મારા તમે મઢા આયા હોય ને તમારે હસતા મોકલું ના તો મારું તો માતા નહીં ભાઈ પૂછો ભાઈ પૂછો જેને ભાઈ છે પરીક્ષા વાળી તાકીઓ પાસ જ થતો ને ભાઈ માતા ના ભરવાનું નહીં હું કહું પરીક્ષા વાળી તાકીઓ કીધું ને પાસ જ થતો ને ઘણી પરીક્ષા વાળી ભાઈ ને માતા બનાવવાનો ધંધા કરો હરકું જોવા યાર હરકું જોવા યાર કમ્પ્લીટ જો ભાઈ તમે ખોટા માતા ખોટી નહીં હાથમાં લે ભાઈ હું તમતા ભાઈ છું હા જયો શોગણ જયેશ નું જયેશ જયેશ હું તો મજા કરી મારા ભાઈ હા. જયો કીધું કે શોગણ હા હું ના મારું માં હા હું કરું કે મેલો હું દુઃખ સગ્યો કીધું તો ખરું કહો પરીક્ષા વાળી તાકી જો પાસ જ થતો ને ભાઈ કહી દઉં કહી દે માં પછી મને ગોડી કરતા નહીં આમાં હું આ ઓય છું તો હું પલકારામાં દિલ્હી પોકી દો વાલા ભાઈ તેલનું ટેન્કર ભરીને દિલ્હી નીકળી હોય ભાઈ ચકાસણી કરો ને ખાલી નીકળે એવી માતા છું ભાઈ તારા પહેલા નામ જયો ભાઈ વસ્તુ નહીં ખાલી ચોપડી જોઈ જશ કંટાળો આવે મારો વસ્તુ સકે નહીં હા તારા ભાઈને કક્કોય નહીં આવડતું ભાઈ ભાઈ તારા ભાઈને પૂછી લે તારા ભાઈને કક્કોય નહીં આવડતું કક્કો આવે તો ના આવડતું હોય ના આવડે નહીં તો આવરણ ના પેલા નતો આવડતું તમારા ઘરોમાં કોઈ ઝઘડો થયેલો સાચી વાત ખરું માં હા થયેલો આમાં બાપાને ઝઘડો કરેલો પેલા કરેલો કરેલો ભાઈ બીજા બુવા તઈ ખુણિયાનું ખેતર કહેતા આપણે પોસ ખુણિયાનું ખેતર કીએ સકે નહીં
હમામાં ખરું કે કુંડી વાળું ખરું 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 કુંડી વાળું બધા તઈ પૂરા કશું હતું વાપરો ભાઈ મજૂરી કરવી પડે ઓછું પડે તો એ બધું મારા માતા પર બધું છોડજો કે માં કરશે ખરું આમાં માં તો મને તો તારો વિશ્વાસ છે માજો ભાઈ જો મારા પર વિશ્વાસ રાખ્યો તો ભવિષ્ય વાત આવી પણ વિશ્વાસ તો રાખવો જ પડે વિશ્વાસ રાખો દવા ને દુવા બે થોડી જરૂરી છે ભાઈ એ તો વાત મજૂરી કરો બધી આશા મારા પર રાખ્યો નહીં હું તમને દિલાર ફાડી લેકું હું તમને રૂપિયા ના લેકું વાત આવી હું કેવું એ વાત પકડો વધાવો બનાવો સો 11 કણ છે ભાઈ આ રે અગિયાર કણે કમ્પ્લીટ 11 કણ છે લો ભાઈ જિંદગી જલસા જલસા હારું માતો ચાલો ભાઈ નોમો નોકરી આવી જાય પણ મજૂરી કરવી હમા હમ? હમા જઈ શકો છો ડબલ રૂપિયા પાટી ભાઈ અમુક છે ખબર છે ભાઈ દેવા ભાઈ હા તું માતાની મશ્કરી ના થાય અને માતા કે ને એવું હાસુ કે બરોબર વાત છે બરોબર છે પણ મજૂરી કરવી પડે કરીશું મજૂરી સમજ્યા? મજૂરી કરો અને શું કહેવાય લેવા બેસ એ બધું જરૂરી છે. હાથ જોડો હો? હા, હા. એની વાળી બીજા આવી ગયા લેવા. આવજો ભાઈ ખાલી સુખી રહો મસ્ત રહો તંદુરસ્ત રહો હો? હા હારું હો મોડા પડ્યા શું કરે જય માતાજી હા ભાઈ આવ મોજ મોજ હો ભાઈ બોલો હલો હા ભાઈ ઘણા દાડે આયા ઘણા દાડે આ ભાઈ અમારો આપઘાત કરવા નીકળ્યો હતો એટલે મને આપઘાત નહીં કરવા મને કે બહુ દુઃખ છે બધું એટલે મેં કીધું હું દુઃખ છે તારે અમારા બાગુજી ભૂવો છે ને એના કાંઈ હેડ દુભાઈ એટલે તારો કોમ થઈ જાય અમે એને હું દુઃખ છે બહુ ક્યાં કોના ભાઈ છે મલામ મરામના મલામનો આપણે પેલા અરવિંદજીનો ખરો ઓહો આપણે વડનગર પાસે આ તો આપઘાત કરવા નીકળ્યા હતા પણ હું ના ભાઈ તમે હેડો ભુવાજી બી હેડો અમારો બાગુ હલો હા ભાઈ મારે અત્યારે હું બેઠો છું બાધામાં બેઠો છું રાતી પાટ ધારો રાતી આવું મારે જોવાનું ચાલુ છે ચાલુ છે જોવાનું છે ઘણા ફોન આવતા આવા તો કેમ હલાવતા કીધા અરવિંદજી નો ખોદો ઓહો ક્યાં બસ ચાલ તે પૂછી કરી બસ ચંદુજી બધા પૂછી લેજો ખાલી વાઘુબાનું આપણે બધા ભાઈ તો ચંદુજી મોટા હા ભાઈ તો ચંદુજી થઈને ભાઈ ઓહો બોલો હું ક્યાં ગયો આ ભાઈને બહુ દુઃખ છે હા ડોળે મોણહે બધી રીતના હેરાન થઈ ગયો માણસ બરોબર એટલે આપઘાત કરવા જતો હતો અને મારા કુવામાં પાછો અને હું ભારી ગયો એટલે હું ભાઈને કીધું કે તારે હું તકલીફ છે તું આમ કરે છે ભાઈ એટલે કે હું મરી જવું છે બસ એટલે પણ તારે હું જોયું કે ઘણા ભૂવા પહેણજો હા પણ મારું દુઃખ જતું નહીં. નથી એટલે મેં કીધું તું વાઘુબા મારા છે હા. હારા ભૂવો વડનગરમાં એના પાસે હેડ તું એટલે આ લઈને આવ્યો છું એને હું દુઃખ છે તમે માતા કે ને તમે કહો હદ જો ભાઈ જિંદગીમાં દુઃખ ને સુખ બધું હેડી આવશે આવો આપઘાત કરવા જવાનું નહીં એ તો બધું હેડી આવે. હર ખાઈ નહીં પણ મારું હર ખાઈ નહીં એ તો બધુંમાં શાંતિ છે માતામાં બોલ છે બધી બતાવો સ હા? આ રહ્યો આ રહ્યો સમ આ વધારો સ હાથી સ હાથે વધારો બાબાઈ ખમ્મા હાય માં આયા બાબાઈ તમે બસ મોગણી નોકરી કરી છે કરીને થાજ્યા કંટાળ્યા અમે ખેતી કરીએ છીએ ઘણો પીધો છે ઘણો ખાધું છે આ તો માતા છે આ તો શરમ ના ખાને કોઈ નહીં ખમ્મા મારી ભાઈ શું નામ છે ભાઈ નું તખોજી ખોજી ટકાજી હા મારી એક નજર દિલ્હી પોકતી હોય એક નજર મુંબઈ પોકતી હોય હું ડગલું ભરીને અમેરિકા પોકીનારી માતા છું. હા તમારો બે બહેરો હતો હતો ખરું માતાજી ખરું બે બહેરો હતો માં ખરું સાચી વાત આવી સાચી વાત આવી ને હા એક બહેરી તને છૂટું આવ્યું નવી બહેરી રાખી ખરું સાચી વાત તારો પાકો તમે ભાઈ મોહી લાયા
સાચું ખોટું સાચું. તમે તમારી જવાનીમાં ઘણા જલસા કર્યા આ દુઃખ હાથ પેઢી સુધી મટે એવું નહીં ખમ્મા બા. બૂમો ઓછી પાડી મારો છોકરો હતો માતાજી, છોકરો નેનો લઈને નાહી જઈ ગયો માર બધી વાત હું કરું છું મને પૂછવા આવ્યો ને ભાઈ કોનમાં ઢાક પડ્યું એ ઓછી બૂમો રાખવાની બરોબર ભાઈ તમારો છોકરો લઈને જતી રહેલી છે છૂટું લીધું છે ભાઈ એ બૈરી જૂની બૈરી તમારા ઘર ઓગણી તમારા કોણિયારા ઓહો પાડીને જઈ ખરી વાત થઈ તો ને બોલો. બોલો જે હોય કાકા નહીં? કરું માં કરું. જે હોય સાચું બોલજો પાછા સાચું બોલજો. ખોટું બોલતા નહીં નહીં ખોટું બોલશો તો રફા દફા થઈ જઈજો ખરું ખરું માતાજી. હું કહું છું ભાઈ આ દુઃખ તમારા જો કાઢવું હોય અને તમારે પાછલી પેઢી સુખી કરવી હોય લાવો હાથ. વાગતા ઢોલાઈ કન જવું પડશે સોગંદ. એ જૂની બૈરી પાસે ના અરે જવું પડે યાર તમને ના સમજણ પડે હું બાબુ લાગીને તો યાર બીજા જગ્યાએ અલ્યા, લાવી તું- દે યાર. અલ્યા ભાઈ દુઃખ કાઢવું હોય તો બધું કરવું પડે માતા કે કરવું પડે આદમી પણ હોમી જગ્યાએ ના જવાય જવું યાર. પડે ભાઈ એટલે ભુવાજી બધા આપણે જવું પડે ભાઈ આવું ના ચાલે પણ બુવાજી હમ. હું કહું છું હભળો તો ખરા. બોલો મારા જે બૈરું હતું ને હમ. એને બીજી જગ્યાએ વરાઈ દીધું છે બરાબર હમ. અને હું બૈરું લાવ્યો છું બીજું હમ. અમે એકણ આપણે જઈએ અને ગોમ સૈયાર માથા ભારે હમ. એટલે લાકડીઓ ખાઈ પડી યાર. ભાઈ બાબુજી હા સખાજી લાકડીઓ ખાય એ કાકડીઓ ખાય લાકડી ખાય એ કાકડી ખાય મારી વાત ભાઈ તમારા જઈ હું ઢોલવાળો બોલાઈ દઉં છું વાગતા ઢોલે જવાનું છે એ બૈરી રીતે પજે પડી અને માફી માંગી લ્યો તો તમારા દુઃખ જતું રહેશે બાકી કોક કૂવો હળો થશે ને કોઈ મળી જાય છે તો તમારું મોત પણ ઢોલ લઈને ના જઈએ ને બાબુજી શું હતું? અલ્યા પણ જે માતાજી ભુવાજી કહે ને એ કરવું પડે ભાઈ થતું હોય એ કરવું પડે. પણ યાર ગોમ છે માથા ભારે ને ગોમમાં ઢોલ વાગે એટલે કેવું લાગે કયો? માથા ભારે ગામ હોય પણ એ માતાજી તો ભાઈ પેલા વિચારવું પડે બધું ઊંસાઈ આ બધું કરીને બેઠા છો એ બૈરી હારી હતી મને દેખાય છે તમે દારૂમાં મોહી ગયા બીજું લાવ્યા બીજું છોડી દીધું સમજ્યા એ તમારા મનમાં સમજતા એ જરા વિચારવું પડે તમારે આ તમે મને એમ કહેતો ઢોલ લઈને આવીએ નગારો લઈને આવીએ હું કહું એટલું કરવાનું તો દુઃખ દૂર થશે બાકી જિંદગી મળી દો છોટો પીતો કા બુવાજી એટલે આ બધું મારા સોપડા નહીં ખોલવા કા પછી ઊંધું થઈને ઊભું રહી જાય વાત સાચી. હાર તે તમે કયો એમ કરું બાબુ બુવાજી. માતાજી ને ભુવાજી કહે ને એ કરશો ને તો દુઃખ છે નકર તમારે દુઃખ નહીં જાય ભાઈ આ તમને કીધું સમજ્યા સમજી. તમારા ભાઈ અજમેરજી ખાય પૂછી લેજો કોણ? તમારા ભાઈ ને આના અજમેરજી ઓહો શું કે નહીં સ હા અજમેરજી છે અમાર. તારા હાગા ભાઈ વાત કરું ભાઈ હા હા હગા અજમેરજી છે મારા ભાઈ મોટા ભાઈ ખરા ખરા. હવે નામ ભાઈ આ તો માતા છે કઈ તો કોણ? ઓને તો ભુવાજી કહેવાય આ તો બધું કામકાજ તો બધું કાઠું છે અને બોલાય નહીં સમજ્યા પણ બુવાજી એક હારું લાકડીઓ પડી એવું કહું કાં. જુઓ ભાઈ માતા બોલી માતા બોલી માતા પણ બોલી હા જે બોલી માતા તમે ખોટું કરી છે તો ભોગવવું પડશે હા પછી ભરવું પડશે પેલા તમે દારૂ પીધા દારૂ ના પીધા હોય ને બૈરી ના કાઢી મેલી હોય તો આ દુઃખ આવી ના હોય હું નીકાળી મેલી યાર એ મારથી કંટાળીને જતી રહી હું દારૂ પણ પીધી તમે- તમે દારૂ મારો પીધા- છોકરો યાર ખાચો ઈ લઈ જઈ છે. પણ તમે દારૂ પીધો તાને ભાઈ સહી ને એમને તો જાવું જાય જા. ને. તો ભોગવવું પડશે જીએ જીએ. ભાઈ. નકર દોરવા કહી આપઘાત દે. આપઘાત કરે મેં નહીં આવે હા દોરવા કહી જાય સમય નહીં આવવાનો તમે બુવાજી બધું હાચવી લેજો એ કનનું હો. ભાઈ કાકડીના બેઠા છે દાદુ કઈ 1100 રૂપિયા કહી દેજો હા વારવાનું છે 1100 રૂપિયા કહી દેજો 1100 રૂપિયા આલા પણ આ કોમ પૂરું થયા પછી હો, મને કહો. હા હા કહો છો. હું તો ભાડા નહીં લેતો આ તો કહું છું ભાડા નહીં લેતો ના એ તો કરી છે આગળ. આપણા 1100 રૂપિયા માર આલા પપ તો આવે. ભાઈ આ બધું એ મારે માં ભાઈ આ બધું હું તો આવો ભૂવો છું આવો ભૂવો છું આ તો બધું પહેલા વિચારવું પડે જવાબ તડકા બોધી રાખે છે કયો પહેલા લાવવાની ખબર નહીં પડતી કોમ રે ઈ તડકો કોઈ મળશે નહીં હોય દિવસ હોય તાણે તડકાનો ઓફી રહ્યો તો ખોટો શું કરતો હતો તું હા? શું કરતો હતો હું ઘેર વાંચતો હતો, ચોપડી વાંચતો હતો.
પેલા તારા બાપાને ટોપું કરાવતો હોય તો વધો બાકી મારે વચ્ચે વચ્ચે તમે ઊંધા પડી ગયા ના ના કોઈ ના તો ઢોરોનું કરો ના તો બાબાને કહો ઈ લાતો ના મારવાની હોય ના તો એક લાખો દુકાન નાખ્યો હોય ના હોય ના બેબે છે ઘેર નહીં ગયો તમે? આ મને કોઈ એટલે બોલતી હા તે હું કહું મારે થોડી વાર લાગશે તે તમે ના આવો તો ઘેર જો ને રોજીને ટિફિન લઈને આવો. હરતા હું મોકલું પઈ ટિફિન લઈ આવો તો એ બે આપો બે આવજો નકર પછી તું લુગડો ધોવાનું ને એવું કરજે. કોમ બતાવ હેડ અરે તો હું આવું જ લઈ હા કોમ તે હેડ ટિફિન લઈને એનો વાપર હા ગોળ મોકલાવજે. એ હા હો મારે થોડી વાર લાગશે એટલે. હારું એ તો જોવાયા સરતાને કોમ કર્યું છે એવું તો પછી જોવા સરવાનો છે કે જો આબરૂ એ જાય આ એવી આબરૂ વાલી હોત તમારી તો આવું તમારે ના કર્યું હોત સમજ્યા? દુઃખ જતું રહે ને બાબુજી મારે તમે તારી ઈકણ જઈ એના પજે પડી અને માફી માંગી લ્યો માતા બોલી જાય એટલે એનો ફેસલો થઈ જાય એ તો થઈ જાય વગર ભાઈ હા તો બ્રો ઈના ગોમની તાર કુવાય છે કેવાય હા હવે તમારા ઘેર તમારા ઓગણા ઓછું પાડીને આવી છે કેટલું દુઃખ લાગ્યું છે એની વતીરી શું કહેતી છે એની વતીરી બળી દઈએ છે તમે વાત કરી પાડો છોકરો હતો બોલો છોકરો છે ને? હરધર તો છોકરો મેલીને આવતા રહ્યા છો એ બાયરી બાપડીને એની કેટલી આશા છે એ ભૂરી માણસ એ ભૂરા માણસનું જે તાર કહી છે ને કે તને સત્ય ના જજો ને નખો જજો તો નખો જતું રહે નખો જતું રહી તમારી પાસે કુટુંબ વાળો ગરીબ આદમી હું દારૂ પીતો કે કુટુંબ વાળો સરાય ના તું બધું દારૂ પીતો ભાઈ એ વખત મને તખાજી. ખબર ના પડી આ દારૂ બધું. પીતા પણ આવો નાટક શો કરવાના આવું છે હું તો કહું છું લોટો પાણી પાછે દે પાઈએ તમારે દારૂ પીવાનો તો આવતો તો પણ પગારો ભાઈ ડોમરા હા દાળ મૂકું તે હળગામ તો રેજો હરખું હા પાછું આવ ના હા અરે આ તો ના વાગા વાગા ઢોળ હશે ગોમમાં પગલા જો 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 ના કેલા નહીં લેજે ભાઈ પકડો તમે હવે ઉભા રહો એ તું બોલાવું છું પછી શાંતિ રાખો બોલ ટકાજી ઓય હું લેવા આવ્યો છો હું તમને વાત કરું ના પણ ઓય હું લેવા આવ્યો તમે હું લેવા આવ્યો હોય તમે ભાઈ લઈને જાઓ અમને જે હોય એ તમે જો પાછા બોલ કોણ છે મારે એ જે હોય મને ઓળખતી અને તમે નીકળો હોયથી જો બોલ મારો કોઈ વાપરવું નહીં ભાઈ તમે જો ને જેને લઈને આવીને લઈને જો એકવાર તો જિંદગી બગાડી કોમ ફરતી જિંદગી બગાડવા આવ્યા છો હોય અને તારકા ગોમાં તમે આબરૂ કઢાવશો મારી લઈને જો કે બોલ એ દુખી થઈ ગયો છે એના ઘેર ભેંસો મળી જાય છે એના ઘેર ગજારો મળી જાય છે અને જે નવી લાવ્યો છે ને એની કેન્સર છે તે મને ઓછી દુખી નહીં કર્યું આને તો બધી વાત ભાઈ હું સમજુ છું એ માણસને એના કર્મોની સજા મળી જાય છે એ દુખી છે એ તમારી ઓતેરી બારી છે તમે ઓછું પાડીને આવ્યો ને એ દુખી થઈ ગયો છે આ જિંદગીમાં કોઈ જે નું કર્યું છે ને પગે લાગુ એ નહીં લાગુ એ ભગવાન લાગુ એ ભગવાન એની ખાલી માફ કરી દો કોઈ માફ કરવા નહીં તમે અરે બોલ ગાઈ છે ને તું માફ કર એ તો જે થવાનું થઈ ગયું અમે એકવાર માફ કરી દે અમે દારૂ પીતો ભુવાજી એટલે આ બધું થઈ ગયું છે મને માફ કરો બીજું તમે નેકળો કુકુ આબરૂ કાઢો હું તું ખાલી એટલું કહી દે કે જો તમે માફ કર્યા એની જિંદગી સુધરાવે બાપરાની મારો કોઈ માફ કરવા નહીં જોય તો એક વાર તમને બોલી તરત લે. ભગવાન જોવે. જો. અને ડોલવા ગુડુજી શું છે જો વાત બતાવો બતાવો આવડો આ બતાવો
સાઈડ માં કરાવો. આવા જાઓ. જો હવે અમે એક કોમ માટે આવ્યા છીએ. હા. તમારે જે આ ઘેરથી લાયા છો, ઓહો. આ જે ઘેર તમે હાલ છે હા એ નવો છે ને? હા નવો. એટલે પહેલા તો એટલે મારો ડોશી મરી જઈ હતી પહેલા એટલે પછી હું નવો કર્યો. બરાબર બરાબર. જો ઓનું પહેલા પહેણાયો હતો ને ઓહો. ઈઓના ઘરવાળા છે પેલા જૂના પેલા જૂના પૈણાયા હતા. પેલા પહેણાયા હતા બરાબર છે. હા, હવે એવું છે. આ મોણસ બાપરો દુખી ઘેર થઈ ગયું. હા ભેંસો મરી જાય એના ઘેર બસ કંકા બરાબર છે. આ બાબુજી છે કુવા પરવા જતો બાપરો બરાબર પણ બસ અહીં લાયા છે અને મેં દોણા જો એમ પૂવો છું બરાબર. બરાબર છે. એટલે ખાલી આ તમારા ઘેરથી ખાલી ઈવન માફ કરી દી ને હમ. તો બસ ઈવન બાબા જિંદગી સુધરી જાય. આ બાપા આનો ઓછું પાડીને આવ્યો છું બરાબર બરાબર. બરાબર છે. બહુ દુઃખી થઈ રહ્યું છે. ખાલી માફ જ કરવાનું માફ એટલે આપણું જીવન જીવન આ વન તો નહીં બધું. હા હું વાત કરું ડોશી પબલો ચા હવે અમે જે થવાનું એ થઈ ગયું એ તો તું તારે માફ કરી દે. હજી લાગ લે કાકાજી. હા આ બતાવો. હવે તમારું જિંદગી સુખ બસ સમજ્યા? તો હું તમને એટલું કહેવા માંગુ છું બાબુજી, તખાજી તમને એટલું કહેવા માંગુ છું બાબુજી, તમને કહેવા માંગુ છું ભાઈ, તને કહેવા માંગુ છું, તને કહેવા માંગુ છું. જિંદગીની અંદર તમે કોઈની ઓતેરી બાળશો ને તો તમે તમારી જિંદગીમાં સુખી નહીં થો. પસ્તાવ કરવાનો. પસ્તાવો એટલે તમને એવા એવા રોગો સોટી પડશે ને કે તમે મરો કે જીવો નહીં, મરો ને જીવો એ નહીં. બરોબર છે? તમને આ શીખ ખાલી છે. ખાલી હું દોસ્તો અને મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે એમને કહી દઉં તો દોસ્તો, અમે આ જે વિડીયો બનાવ્યો છે, પહેલા અમારા મગજમાં એવો વિચાર આવતો કે આ વિડીયો બનાવીએ કે ના બનાવીએ, આ વિડીયો બનાવીએ કે ના બનાવીએ. તો છતાં અમે થોડા કાઠા થઈ જાય કે ચલો બનાવી દો, સારો સંદેશ છે. તો આ વિડીયોના માધ્યમ દ્વારા અમે એવો સંદેશ આપવા માંગીએ છીએ કે જિંદગીની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને ઠેસ નહીં પહોંચાડવાની, એને દુઃખી નહીં કરવાનો. બાકી એને દુઃખી કર્યા પછી ઓખું પડી જાય તો તમને કુદરત બિલકુલ નહીં છોડે. એ દુઃખ તમારે ભોગવવું જ પડશે, પછી તમારા ભૂવા ભોપાળા કરવા પડશે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તખાજીને પુરુષનું પાત્ર આપ્યું છે. તખાજી એવું કર્યું હતું. આપણે તખાજી એકલો પણ જોડતા નહીં, સ્ત્રીઓ બહેનો પણ જો આવું કરશે તો બહેનોને પણ આ બધું કુદરતનું કર્યું ભોગવવું પડશે. બરાબર છે? અને અમારો વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.